શુદ્ધ ભાવ કરશું, બીજું હું કરશું? આપણે કરશું હોય તો બધું આપણે દઈ જ દઈ છીએ, કાંઈ રાખતા જ નથી. અને કૃષ્ણએ કીધું કોઈના અવગુણ જોવાના નહીં, એટલે એ કરે કોને પાય તે ક્યાંથી કરે, હાલવા દેવાનું. આપણે તો ધ્યાન રાખવાનું. પણ છતાંય હું તમને કહું, એની કૃપા છે. આજ મને એક સત્સંગમાં એક વસ્તુ યાદ આવી હતી કે આ બંધારણ છે આખા વિશ્વનું, એ શેનું છે? કઈ વસ્તુથી છે? પછી પાંચ તત્વ અને 3 ગુણ. કારણ કે 3 ગુણનું આ બંધારણ છે, ત્રિગુણી માયાનું બંધારણ છે. હવે મને આજ વિચાર આવતો હતો ગુરુ કૃપાથી, જેમાં ગુણુભાઈ છે ને થોડુંક વર્તમાનનું અંદરથી કાઢે, એમાં પોતાના અનુભવનું અંદરથી કાઢે, એમ પોતાના અનુભવનું અંદરથી થોડુંક નીકળવું જોઈએ. કારણ કે તમારી ખોજ અંદરથી ચાલુ રહેવી જોઈએ, ખોજ બંધ ન થઈ જવી જોઈએ. હા, અને કામ ઈ કરશે. એટલે હું અહીં બેઠો ને મેં કીધું સારું, આજે જરાક વાર બહારે ગયો હતો, નાના ભાઈને થોડુંક મળવાનું હતું, એનો ભાવ હતો, દીકરીની કંઈક વાતચીત આવે એટલા માટે ખાલી મને વાત કરવાનો હતો. કહેવાનો મતલબ શું છે કે આ એક રચના છે. રચનામાં બહુ મોટા સાયન્સ આવે ને, એ શું કરે ખબર તમને? જો ખાલી થવાની વાત થઈ ને, તો કે અંદર એ ખાલી છે, બારે ખાલી છે. સમજાય હું બોલું? હું બોલ્યું સમજાણું? હું બોલ્યો સમજાણું? અંદર એ ખાલી છે, સમજાણું? આ એક પાણી હોય, પાણી 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 એટલે સમજાય ને? આ પાણી તો અંદર એ પાણી છે કે નહીં? આ ખાલી ભાગ અંદર છે કે નહીં? આયા ન કરતા, નહીં તો ભાઈ ગુણબાદ પૂછી લેજો, કદાચ ન સમજે તો પૂછવાનું. કારણ કે સત્સંગ છે ને, સંતો મહાપુરુષો છે ને, એ સત્સંગ તો બે માણસનો જ છે. ખરેખર જો એક તમારા બેનું પડ્યું એક જ કહેવાય. અને થોડું ઘણું તો હું તમને કહું, થોડું ઘણું તો કોઈ પણ વ્યક્તિ હોય ને, થોડું ઘણું ખીજાવાનું એ પ્રેમ છે, એ થોડું ઘણું હોય જ. ગુણભાઈ ન કીધું, અત્યારે હું સાંભળું, પછી ઘરે જઈને પછી હું સાંભળીશ એમ. એટલે એ કઈ દ્વેષ ભાવ નથી, એમાં એ એક પ્રેમ છે, ભાવ છે. જો અંદર એક ખાલી ભાગ છે. લાગણી, ભાવ ને પ્રેમ, આ 3 વસ્તુ હોય ને, એની ઉપર જ ગુસ્સો કરે. બાપુ આપણને તોડી લે, ગાયરું દીધી ને, એ ક્યારે એની અંદર આપણા પ્રત્યે ભાવ, લાગણી, ક્યાંક પ્રેમ હોય એને કે જે નથી એને નથી કહેવાના. અને ગુસ્સો કે ક્રોધ કરતો હોય માણસ, એ બીજા ઉપર જેને કહેતા હોય ને, એની ઉપર લાગણી, ભાવ કે પ્રેમ હોય તો જ કે, નકર એ નો કે ભાઈ જે હોય તે. કારણ કે એની લાગણી, ભાવ, પ્રેમ નથી. અને લાગણી, ભાવ, પ્રેમ હોય તો જ ગુસ્સો આવે અને તો જ ક્રોધ આવે. અને ક્રોધી માણસ છે ને, તમે મારી પર ક્રોધ કરો ને, તો એમ ન જોવાનું કે મયુર બાપુ મારી પર ક્રોધ કર્યો, પણ એની એ દ્રષ્ટિથી જોવાનું કે એને મારા પ્રત્યે લાગણી, પ્રેમ છે એટલે એ ક્રોધ કર્યો. એટલે હવે આપણું કહેવાનું થતું, એક નદી હોય, એમાં પાણી છે ને, તેમાં ઘડો મૂકો તો અંદર પાણી છે ને, ઘડામાં પાણી છે ને, એમ આ એક ઘડો છે, એની અંદર પાણી છે, વાસુદેવ જળ, બારે પાણી છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે? તો કે આ ઘડાનું વિસર્જન નથી થતું. ઘડાનું વિસર્જન નથી થતું. શું કામ વિસર્જન નથી થતું? ઘડાનું વિસર્જન એટલે હું ઘડાનું વિસર્જન એટલે હું બરોબર, દેહ ભાવ એટલે દેહ ભાવ છૂટે તો બરોબર છે, હાલો એ વાંધો નહીં. પણ આ છે ને, ચૈતન્ય મહાપ્રભુ હતા ને, ચૈતન્ય મહાપ્રભુ એને આ અણુનું વિસર્જન કરી નાખ્યું. તમે લોટ હોય, લોટ પેલા એક લોટ હોય, પછી એને લોટને પાણી ને મસાલો નાખો એટલે બાંધો ને, પછી રોટલી થાય ને. તો અર્જુન બાપા કહેતા, કૃષ્ણ ઘણી વાર કે હવે પાછું એનું લોટ કરી નાખવું છે, લોટે નહીં, એને પાછું ઘઉં કરી નાખવો છે, લોટ ને એને ઘઉં કરી નાખવો છે પાછો. ઘઉં નહીં, એનું બીજક જ બનાવી દેવું છે, કબીર બીજક એમ. આ છે ને, આનું વિસર્જન કેમ કરું? આ એટલે હું તમને
આ રૂપ આ કાયાનું વિસર્જન કેમ કરવું? ચૈતન્ય મહાપ્રભુ નાચતા ને એટલે એની કાયાનું વિસર્જન થઈ જતું. મીરા નાચતી ને એટલે કાયાનું વિસર્જન થાય એટલે શું થાય? જો ધ્યાન આપજો, જાગીને બોલજો. સમજાય છે ને હવે કંઈક? હા, એમ વિસર્જન થાય તો શું થાય? ભૂપેનભાઈ હમણાં છે ને? વાહ, સરસ. વિસર્જન થાય એટલે સમાપ્ત થઈ જાય છે. બેન દેહ ભાવ માટે એકરૂપ થઈ જાય. આવતીકાલે ગણેશ વિસર્જન છે. આવતીકાલે નહીં, ભલે નહીં વિસર્જન નથી કરતો. વિસર્જન એટલે ઉગડી જવું, એમાં મળીને મટી જવું. એકરૂપ થઈ જાય એમ. વિસર્જન એટલે આપણી જે મૂર્તિ સ્વરૂપ બતાવ્યું એમાં નીકળી ગયું એટલે વિસર્જન પછી તો પોતે જ રહ્યું એમાં વસુદેવ ગર્ભમાં જે એમાં એટલે વિસર્જન થાય ને એટલે તમે બ્રહ્મ બની જાઓ, એકરૂપ થઈ જાઓ. માછીમારને એમ થયું કે આ કોકે આપઘાત કર્યો લાગે છે, એટલે એને બચાવવા માટે થઈ અને એને અડ્યા ને ત્યાં ઈ જેટલી પરાકાષ્ઠાએ હતા ચૈતન્ય મહાપ્રભુ જેટલી પરાકાષ્ઠા હતા ને એટલી પરાકાષ્ઠા એવી લે ભૈયા. અઈડા તો ખાલી સ્પર્શ માત્ર ઈ થઈ. એટલી જગ્યાએ તો બાપુ વાત કરી. એની જેમ જ હું ગુરુ કૃપાથી પેલા નાચતો, કીર્તન કરતો. આ હું નાચતો એટલે આપણને તો સદગુરુની કૃપાથી સ્વરૂપનું ધ્યાન હોય. એટલે સ્વરૂપમાં હું નાચતો, બહુ ખૂબ નાચતો, બહુ મજા આવતી મને. આપણને ધ્યાન હોય ને ગુરુ કૃપાથી. એનું ત્યારે નૃત્ય મને જોવા કેટલા જાતા હા, કેટલા ઉભા હતા. હું કીર્તન કરવા નાચતો ને એટલે કે આ કાંઈક જુદું ના છે. કે આનું કંઈક નાચવું જુદું છે. બધાય નાચે કારણ કે તમે આ હે ને આ ટૂંકમાં કરવાનું શું છે કે આ અણુને વિસર્જન કરી નાખવા. मिटा दे खुद अपनी આ हस्ती, અણુનું વિસર્જન तो કેમ खुद થાય? खुदा છે. આ અણુનું વિસર્જન કેમ થાય? તો કે ઈ તમારા ઉપર મદાર છે. સમજાય ગોરધનભાઈ? ભૂપેનભાઈ કાને પડે હું કહું છું ઈ? આ અણુનું વિસર્જન કેમ કરવું? કારણ કે નડે છે ગળો. નડતો નથી પણ જરૂરી ગળો તમારે લેવો તો પડશે જ ને એમ, કારણ કે ગળો તો છે જ. આનું વિસર્જન એટલે સમજાય એ કે તો કે હું કે અસ્થિ વિસર્જન કરવા ગયા હતા. એટલે અસ્થિનું વિસર્જન એટલે એનું છૂટું પાડવા ગયા હતા, છૂટું પાડ નાખ્યું. તો હવે આ મેં પહેલા જ વહેલા કીધું તો કે આ શેનું છે? આ બંધારણ શેનું છે? આ તત્વ ત્રણ. ત્રિગુણી માયાનું. ત્રિગુણી માયા. કારણ કે માયાથી જ બને. ત્રિગુણી માયા પહેલા, પછી 5 તત્વ. ઠાર મારવા વાળી હવે એ ભલે રહે, એનું તમે ખંડન નહીં કરી શકો. જો તમે ધ્યાન નામ આપો. રૂપ ને ગુણ ઠાર એ મારવા નહીં, વાળી. એ પછી પેલા સાંભળો. આ કાયાનું બંધારણ છે, ત્રિગુણી માયાનું બંધારણ છે. હવે આ ત્રિગુણી માયાનું બંધારણ છે, એ બંધારણને તમારે નીકળવા માટે દ્વાર કયો? આજે હું તમને કહું, એક તો સ્વરૂપ છે, આપણને ખ્યાલ છે. બરોબર. આપણને ગુરુ મહારાજે તો કૃપા કરી, આપણી ખોજ કઈ? આજે હું તમને કહું, આપણે શરીર નથી તો બહાર નીકળી જવા જોઈએ ને. તો એમ નીકળી ગયા. આ દેહ ભાવ છૂટી જાય છે સંપૂર્ણ. છૂટી ગયો હોય ને જેને, એને મારા વંદન. મને કોઈથી રાગ અને દ્વેષ નથી. ત્રિગુણી માયાનું તમે ખંડન નહીં કરી શકો, કારણ કે એનું જ બંધારણ છે. તમે એને તોડી ફોડી કેમ શકશો? જો તોડવા ફોડવા જાઓ ને તો તમે તૂટી જાઓ. તોડવા ફોડવાનો ધંધો નથી આ. સમજાય? હું બોલું ખાને પડાય પેલા મહાપુરુષોને કોઈ દી તોડે ફોડે નહીં. દેહ ભાવ. હવે આનું વિસર્જન તમારે લઈને બધું છે, હા. બધું છે ને તમે નથી. જો ઈ સમજણ કૃષ્ણની છે. કૃષ્ણની સમજણ છે, ઈ કે છે કે મારે લઈને બધું છે, એટલે ગુરુ મહારાજની સમજણ ઉપર છે. રાઈટ.
કાંઈ ઘટે નહીં. હું ના નથી પાડતો. 3 ગુણેય તમારે લઈને છે, 5 તત્વોય તમારે હાથ લઈને ઊંચો છે. કરો તો ભાઈ હાથ ઊંચો કરો. હા. એટલે હાથ ઊંચો છે કે તમે કર્યો. હવે ઈ હાથ તમને કરીએ કે ઊંચા? એટલે હાથ તમને ઊંચા કરીએ કે? હા. એવી વાત છે. પોતાનું શરીર પાનબાઈ મનવાનું આણે શરીરના ધણી મટી જાય. આપણે કાંઈ ઘટે છે, કાંઈ વધે છે એવું નથી, પણ સંતો મહાપુરુષોની અંદરની જે ખોજ હોય, આંખ બંધ અંદરની કરો તો હવે જોવો જોઈએ. બંધ કરી તો ઈ જોયો કે એટલે ખોલી તમે તો તમે આંખને લઈને છો તો આંખ તમારે લઈને એ બધું જ તમારે લઈને છે. તમે કોઈને લઈને નથી તો અલગ થવા છે નથી અલગ થશો. અલગ ક્યાં થવાનું છે? અલગ જ છો. ઇન્દ્રિયા અતીત એટલે ઇન્દ્રિયથી જુદો. એટલે ઇન્દ્રિયથી શરૂ થવાની કોશિશ કરશો. પછી વિષયા અતીત, અતીત એટલે અડકો, વિષયથી અલગ થવાની કોશિશ કરશો. નામા અતીત, દેહા અતીત, પંચકોશા અતીત, તો એની અલગ થવાની કોશિશ કરશો. અલગ જ છો. અહીં નક્કી જેટલું નક્કી એટલી મજા. કૃષ્ણ ચૈતન્ય એ વિસર્જન કર્યું તો એ બ્રહ્મરૂપ બની ગયા. મળીને મટી જવાની જ વાત છે. આખા વિશ્વમાં પછી આપણે ઓલો એને હેડો તો એ એટલી પરાકશ થઈ ઓલાને કે એવો કરવો પડ્યો કે જો આપણે આખા વિશ્વમાં જો આપણે બધાય યોગાભાઈ મેં તમને બપોરે ગાયું દીધી અને વૈઢો તો હું તમારી માફી માગું છું હો. અને હવે નહીં કરવો. હા બે છે માફી એ માફી માગવાની ક્રિસ્તાની તો આમે ન ગાંડીનો બોલાય. થાપા ગાંડીનો. ક્રિસ્તાની આમે ન બોલાય. માફી માગવી જ પડે. ક્રિસ્તાની આમે ન બોલાય. મારા દીકરાને મેં મા બેન મને કેવી ગાળું દીધી ખબર છે? બપોર દીધી હા તો માફી માંગી લઈ, બરોબર છે. મને કીધું મારો યોગડો આવે ને તો હું માફી માંગી લઉં. હરજીવન મારી બાપાની ભૂલ જય. થઈ ગઈ. જય હો કેમ કે બાપા. મારા બાપાએ મને કીધું કે પાંદડું બેટા પાંદડું જે હલાવે છે ને એનો જ કાર્યક્રમ બધાની અંદર છે. તો એટલે પછી મારે માફી માંગવી જ પડે ને તારી. મેં એને કેવું લંગડાવી મેં ખબર છે આને બધા લંગડાવ્યો કે હવે કંચનબેન સિવાય હેડવાનો કોઈ અધિકાર નથી. બરાબર. અને તો હટતો નહીં હવે. ઓહો. હા શિવવંતા સાધુને વારંવાર નમી હવે પછી પાછું બીજું કઈ ન એમ કરતો. નહીં પણ હું વાત જે કહી તે કરું છું. હા બસ હવે એમ બીજું કઈ કરીને ન ન કરતો. બોલવાનું કહેવાય વેણ પહેલા તોય ન કહેવાય. હા બાપુ હા બાપુ અરે બિચારો. હું મારો મગજ જે તે હા મને બાપુ. કીધું ને 2 મિનિટ તો. હા બાપુ તું તો રાતના ઓલું કાર્ડનું મેં કાંઈ કીધું નથી મેં ધજાનું કીધું પણ ત્યાં. ધજાનું કીધું પણ મને ઘા કર્યો કાઢું. મેં કીધું આ લોહી પીવે કીધું. હા તો એને મેં કીધું તો ઈ ક્રોસ કેટલો કર્યો એને તમે હા જુઓ. હું ખીજાણો કૃષ્ણ જરા. હા. પછી પાછા હામે આવે કે ગુરુ કો કામી ક્રોધી દે કે તાકો કર્તવ્ય જાય ચાલે. કે ત્યારે આ મારા બેટા બધા જેકી દીકરી આ પટ્ટો છે. એટલે મારે તો હવે ધ્યાન રાખવું જ પડશે. મારા ગુરુએ કીધું એટલે તું કાંઈ ઘટે જ નહીં તારામાં. મારા ગુરુએ કીધું માફી માગી લીધી. વાત છે કે બોલી હવે તમને કહું કાંઈ કહીશ નહીં. ઝાડનું ભાંગલું હલાવે છે એનો તારી રીતે કાર્યક્રમ છે. મારે શું કામ તને કાંઈ કહેવું છે? બેટા માફ કરી દેજો મને. હો બેટા માફ કરી દેજો. હા, ક્ષમા તું જાજુ વિનંતી. કઈશ તો ઈ રોવા મળશે. ક્ષમા વિનંતી બોલશો. ભોળ્યો છે મારો કાનો. મને કહેવાનું થતું હતું કે મેં ન બોલવાનું બોલ્યો. મારે માફી તો માગવી પડે. એટલે બબુડિયો ક્યાં? બબુડિયાને કહી દેજે. એ થોડી બેઠો છે. બહાર બરાબર. છે. હા. પછી કાંઈ બોલાય તો નહીં હવે જેને આને સીજ કરે છે ને બધું. આ બધા એનાથી જ કરે. પાંદડું હલાવે છે. એનાથી આ બસ તમે હાથ હલાવો એનાથી જ હલાવે. એટલે એક આવે છે હા અને એક જાય છે. હા બધું તો એને. એને જે ઝાડનું પાંદડું હલાવે છે એ જ કરે એ જ છે. બધું કરે. હે? એ કહી આવત એ કહી જાવ. હા ગોરધન બચો. હવે કાંઈ તો સાડા બોલાશે 11 થયા તમે ચાલુ હા, કરો. ભલે 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 બોલો બોલો. સાડા 11. તમે કેટલું પાકું કહી દો છે કાલે આવ્યા નહોતા વાંસી ગયા હતા. ના એ નથી